હેલો એન્ડ વેલકમ ટુ ઇલન ગુરુકુલ. તો લાસ્ટ વિડીયોમાં આપણે વેબસાઇટ ડિઝાઇનના પ્રિન્સિપલ્સ જોયા હતા. તેમાં આપણે લુક એન્ડ ફીલ જોયું હતું કે વેબસાઇટની જે ડિઝાઇન જે છે એ પ્રોપર હોવી જોઈએ, એટ્રેક્ટિવ હોવી જોઈએ, કે યુઝર ઇઝીલી એક્સેસ કરી શકે વેબસાઇટને. એ ટાઈપ્સના આપણે બધા પ્રિન્સિપલ્સ જોયા હતા. ત્યાર પછી ડિઝાઇન જે છે વેબસાઇટની એકદમ પોર્ટેબલ હોવી જોઈએ, કે દરેક પ્લેટફોર્મમાં એ એઝ અ યુઝ કરતી હોવી જોઈએ વેબસાઇટ. ત્યાર પછી આપણે જોયું હતું લો બેન્ડવિડ્થની હોવી જોઈએ, મીન્સ કે ઓછી પ્રોસેસ હોવી જોઈએ. એમ આપણી જે વેબસાઇટ જે એઝ અ સર્વર પર જે લોન્ચ થાય છે એ વેબસાઇટ ઓછી મીન્સ કે લોડ ઓછો લેવી જોઈએ એમ. અને ક્લિયર પ્રેઝન્ટેશન એન્ડ ઇઝી એક્સેસ, એટલે કે જે આપણી વેબસાઇટ જે છે એ યુઝર ઇઝીલી એક્સેસ કરી શકે અને ક્લિયરલી એ યુઝ કરી શકે યુઝર આપણી વેબસાઇટને. એન્ડ ડિઝાઇન ફોર અ ડિફરન્ટ સ્ક્રીન રિઝોલ્યુશન, મીન્સ કે અલગ અલગ સ્ક્રીન રિઝોલ્યુશનમાં એ વેબસાઇટ રન થતી હોવી જોઈએ. ત્યાર પછી આપણે જોયું હતું કે ડિઝાઇન એક્ટિવ સ્પેસ એન્ડ પેસિવ સ્પેસ. જે એક્ટિવ સ્પેસ એટલે કે જે કન્ટેન્ટ વચ્ચેની જે સ્પેસીસ હોય છે એને એક્ટિવ સ્પેસ કહેવામાં આવે છે. જ્યારે પેસિવ સ્પેસ એટલે કે જે વધારે જગ્યા રોકે છે, તમારી વેબસાઇટની અંદર જે વધારે જગ્યા છે એ શું કહેવાય છે? પેસિવ સ્પેસ. તો વેબસાઇટની અંદર પેસિવ સ્પેસ હોવી જોઈએ નહીં. ત્યાર પછી હવે જોઈએ કે ડિઝાઇન ફોર ધ યુઝર, એટલે કે કીપ ઇન માઇન્ડ ધ યુઝર. જ્યારે યુઝર કોઈ બી વેબસાઇટ ડિઝાઇન કરે છે તો એણે અમુક વસ્તુઓ ધ્યાનમાં રાખવી જોઈએ, જેમ કે વાય હેઝ ધ યુઝર કમ ટુ યોર વેબસાઇટ, એટલે કે તમારી વેબસાઇટમાં યુઝર કેમ આવે, કે તમારી જ વેબસાઇટ કેમ યુઝર વ્યૂ કરે. એવા ટાઈપ્સના ક્વેશ્ચન તમારી માઇન્ડમાં હોવા જોઈએ. વોટ ટાઈપ્સ ઓફ ઇન્ફોર્મેશન ડઝ ધ યુઝર વોન્ટ, એટલે કે યુઝરને કયા ટાઈપની ઇન્ફોર્મેશન જોઈએ છે એ ટાઈપ્સની ઇન્ફોર્મેશન તમારી વેબસાઇટમાં હોવી જોઈએ. ઇઝ ધ સાઇટ ફોર ઇન્ફોર્મેશન, એન્ટરટેનમેન્ટ, ઇટીસી, એટલે કે તમારી જે વેબસાઇટ જે છે એ ઇન્ફોર્મેશનની છે, કોઈ એન્ટરટેનમેન્ટની છે, કે અધર બીજી કોઈ છે વેબસાઇટ. એ ટાઈપ્સના ક્વેશ્ચન્સ યુઝરના માઇન્ડમાં હોવા જોઈએ. ડિઝાઇન ફોર ઇન્ટરેક્શન્સ, એટલે કે થિંક અબાઉટ હાઉ ધ યુઝર વિલ ઇન્ટરેક્ટ વિથ ધ વેબ પેજ, એટલે કે તમારે એવું વિચારવું જોઈએ કે યુઝર જે છે એ તમારા વેબ પેજને ઇન્ટરેક્ટ કેવી રીતે થાય. તેમ ઇફ ધ પેજ ઇઝ અ કલેક્શન ઓફ લિંક્સ, ઇન્ટરેક્શન વિલ બી અ ક્લિકિંગ ઓન ધ કન્ટેન્ટ એન્ડ સ્ક્રોલિંગ, એટલે કે તમારું જે પેજ જે છે એ કલેક્શન્સ ઓફ લિંક હોવું જોઈએ, એટલે કે મલ્ટિપલ લિંક્સ વાળું હોવું જોઈએ. અને એ લિંક પર ક્લિક કરે, એટલે કે એ લિંક પર ક્લિક કરે તો તમારી જે લિંક જે છે એ પર્ટિક્યુલર કન્ટેન્ટ પર રિડાયરેક્ટ થવું જોઈએ. પોઇન્ટિંગ ટુ ગ્રાફિક્સ એન્ડ ક્લિકિંગ ઓન ઇમેજીસ ટુ રીચ અનધર પેજીસ, એટલે કે તમે જે ગ્રાફિક્સ પર ક્લિક કરો છો અથવા તો જે પોઈન્ટ પર ક્લિક કરો છો એ શું થવું જોઈએ? રિડાયરેક્ટ થવું જોઈએ એઝ અ અધર પેજ પર. Design a page into a separate group, for example links for a page of physics, maths, computers, etc. તો સેપરેટ ગ્રુપ્સ હોવા જોઈએ. તમારી જે વેબસાઇટ જે છે એમાં અલગ અલગ સબ્જેક્ટ્સના અલગ અલગ ગ્રુપ્સ હોવા જોઈએ. ફોર એક્ઝામ્પલ કોઈ સ્ટડી રિલેટેડ વેબસાઇટ છે તો એમાં ફિઝિક્સનું ગ્રુપ અલગ હોવું જોઈએ, મેથ્સનું ગ્રુપ અલગ હોવું જોઈએ, કોમ્પ્યુટર સાયન્સનું ગ્રુપ અલગ હોવું જોઈએ. એ પ્રમાણેના સેપરેટ હોવા જોઈએ. ત્યાર પછી છે ડિઝાઇન ફોર લોકેશન, એટલે કે ડિફિકલ્ટ ટુ પ્રિડિક્ટ ધ યુઝર્સ એક્ઝેક્ટ વ્યુઇંગ પાથ, એટલે કે તમારું જે પાથ જે છે એ પાથ એઝ અ પ્રોપર વેમાં હોવો જોઈએ. ફોર એક્ઝામ્પલ ફિઝિક્સની લિંક પર ક્લિક કરે તો ફિઝિક્સનું જ પેજ ઓપન થવું જોઈએ, નહીં કે કેમેસ્ટ્રી કે મેથ્સનું. એટલે કે જે રિડાયરેક્શનનો જે પાથ જે છે એ પ્રોપર હોવો જોઈએ અને યુઝર ઇઝીલી એક્સેસ કરી શકે એમ, એ પ્રમાણેનું હોવું જોઈએ. જેમ કે ફોર એક્ઝામ્પલ મેથ્સ પર ક્લિક કરે તો પછી બીજું કોઈ પેજ ઓપન થાય, ત્યાર પછી નેક્સ્ટ પર ક્લિક કરે ત્યારે બીજું કોઈ ડાયલોગ બોક્સ ઓપન થાય, ત્યાર પછી નેક્સ્ટ પર ક્લિક કરે ત્યારે પાછો બીજો કોઈ ડાયલોગ ઓપન થાય અને ત્યાર પછી તમને મેથ્સનું પેજ વ્યૂ થાય. એ ટાઈપ્સનું બહુ લોંગ પ્રોસિજર હોવી જોઈએ નહીં. જેવી રીતે લિંક પર ક્લિક કરે છે તો એ જ લિંકની જે ઇન્ફોર્મેશન જે છે એ તમારા પેજ પર શો થવી જોઈએ. However, research has shown that the areas of importance are as shown in the નેક્સ્ટ સ્લાઇડ,
એટલે કે જ્યારે કોઈ બી એરિયા મીન્સ કે તમારી વેબસાઇટની અંદર કોઈ બી પોર્શન્સ જે છે કે કોઈ ટેક્સ્ટ જે છે એ તમારે નેક્સ્ટ સ્લાઇડમાં પણ તમે શો કરાવી શકો છો, નેક્સ્ટ પેજમાં પણ એ શો કરાવી શકો છો. એટલે કે બધી જ ઇન્ફોર્મેશન એઝ બધા જ એરિયા આખા પેજમાં જે બતાવવાની હોય છે અમુક પોર્શનમાં એ તમારે શો કરાવવાની હોય છે. Put a most important info in the middle, next most important at the top and so on. એટલે કે તમારી વેબસાઇટની અંદર જે ઇમ્પોર્ટન્ટ પોર્શન હોય છે એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ પોર્શન એક તો સેન્ટર હોય છે, મિડલ. વેબસાઇટનું જે મિડલ પોર્શન જે છે એકદમ ઇમ્પોર્ટન્ટ હોય છે. યુઝરની આઈઝમાં સૌથી વધારે ફોકસિંગ હોય ને તો એ મિડલનો પોર્શન હોય છે. નેક્સ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ અ ટોપ, ત્યાર પછીનો ટોપ સેન્ટર હોય છે અને સો ઓન. તો જોઈએ કોઈ બી વેબસાઇટ હોય છે ને તો એ જે ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ પોર્શન હોય ને તો એ ફર્સ્ટ જે સેન્ટર હોય છે તે, સેકન્ડ ટોપ હોય છે. સેન્ટરની અંદર તો ફોર એક્ઝામ્પલ કોઈ પ્રોડક્ટની વેબસાઇટ માની લો તો અહીં સેન્ટરની અંદર શું હોય છે, મલ્ટિપલ પ્રોડક્ટ્સ હોય છે અથવા તો કોઈ સ્લાઇડર્સ હોય છે સેન્ટર પોર્શનની અંદર. અને સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોર્શન હોય છે હેડર, તમારું જે અહીંયા વેબસાઇટનું નામ હોય છે, લોગો હોય છે, મેનુઝ હોય છે, એ સેકન્ડ પોર્શન થઈ ગયું. ત્યાર પછી આવે છે રાઇટ સાઇડ બાર. રાઇટ સાઇડ બારની અંદર બી અમુક મેનુઝ આવેલા હોય છે. ત્યાર પછી ફોર્થ પોર્શન છે ફૂટર સાઇડ, કે જ્યાં તમારી ઇન્ફોર્મેશન્સ બધી હોય છે, મેનુની ઇન્ફોર્મેશન હોય છે, સોશિયલ મીડિયાની લિંક્સ બધી હોય છે ફૂટરમાં. ત્યાર પછી આવે છે 5th નંબરમાં લેફ્ટ સાઇડ બાર, ત્યાં પણ તમારા મેનુઝ બધા હોય છે. તો આવી રીતે પોર્શન્સ ઇમ્પોર્ટન્ટ હોય છે વેબસાઇટની અંદર, કે જે તમારા વેબસાઇટની અંદર જે મેઇન ઇમ્પોર્ટન્ટ હોય છે તે સેન્ટરમાં હોય છે. તો આપણે આપણી વેબસાઇટની અંદર સેન્ટર પોર્શનની અંદર આપણે જે મેઇન ઇન્ફોર્મેશન જે છે મૂકવી જોઈએ. ડિઝાઇન ફોર ધ યુઝર, ગાઈડ ધ યુઝર સાઇઝ. એટલે કે અ યુઝર મે સ્કેન ધ પેજ ઇન મેની વેઝ. કોઈ બી યુઝર આપણી વેબસાઇટને જોવે છે તો ઘણી બધી રીતે જોતો હોય છે. તો one of the ways is to scan a page from left to right and then down to next line. એટલે કે એક વે છે સ્કેન કરવા માટે, એટલે કે યુઝર જે આપણી વેબસાઇટને જોવે છે લેફ્ટ ટુ રાઇટમાં જોવે છે અથવા તો એ ડાઉન ટુ નેક્સ્ટ લાઇનમાં જોવે છે. કોઈ બી યુઝર જે છે વેબસાઇટ આપણી એક તો આવી રીતે બી જોવે છે અને એક તો આવી રીતે બી જોવે છે. મીન્સ કે આવી રીતે યુઝર જે છે આપણી વેબસાઇટને એવી રીતે સ્કેન કરતો હોય છે, જોતો હોય છે. તો આપણે આપણી વેબસાઇટની અંદર આવી રીતે એઝ અ પોર્શન જે મેઇન ઇમ્પોર્ટન્ટ પોર્શન હોય છે એ રીતે સેટ કરવાનું હોય છે. ડિઝાઇન ફોર ધ યુઝર, કીપ અ ફ્લેટ હેરાર્કી, ડોન્ટ મેક યુઝર્સ નેવિગેટ થ્રુ ટુ અ મેની લેયર્સ ટુ ફાઇન્ડ ધ ઇન્ફોર્મેશન દે વોન્ટ. એટલે કે નેવિગેટ કરવામાં મેની લેયર્સ હોય છે ઇન્ફોર્મેશનમાં, તે યુઝરને ઇઝીલી મળી જાય પેજ, એ રીતે આપણે હેરાર્કી સેટ કરવી જોઈએ. પ્રોવાઈડ અ સિમ્પલ મેનુ ફોર નેવિગેશન. એટલે કે આપણે મલ્ટિપલ લિંકનો થાઉઝન્ડ્સ ઓફ લિંક વેબસાઇટમાં નહીં હોવી જોઈએ, એના માટે આપણે સિમ્પલ મેનુઝ હોવા જોઈએ, કે મેઇન મેનુ પર ક્લિક કરીએ તેની અંદર સબ મેનુઝ હોવા જોઈએ. એ ટાઈપ્સના આપણે મેનુઝ બધા પ્રોવાઈડ કરવા જોઈએ. યુઝ ધ સેમ નેવિગેશન મેનુ ઓન ઓલ પેજીસ ફોર યુનિફોર્મિટી. એટલે કે સેમ મેનુ પેજીસ જે હોય છે, જેમ કે કોઈ બી મેનુ હોય છે એ મેનુની સાથે તમારે એઝ અ લિંક પ્રોવાઈડ કરવાની હોય છે. તો એ મેનુ પર ક્લિક કરે તો એ પેજ પર તમારું રીડાયરેક્ટ થવું જોઈએ. પ્રોવાઈડ અ સાઇટ મેપ ધેટ શોઝ ધ યુઝર લોકેશન ઓન ધ વેબસાઇટ. એટલે કે એમાં સાઇટ મેપ પ્રોવાઈડ કરવાનો હોય છે, કે ફોર એક્ઝામ્પલ કોઈ મેનુ જે છે એનું મેનુનું લોકેશન, કે આ મેનુ પર ક્લિક કરે તો આ લોકેશન ઓપન થવું જોઈએ, આ મેનુ પર ક્લિક કરે તો બીજું લોકેશન એનું ઓપન થવું જોઈએ. ફોર એક્ઝામ્પલ આ એક વેબસાઇટ જે છે તો અહીંયા મલ્ટિપલ લિંક્સ અવેલેબલ છે, એના કન્ટેન્ટ જે છે એકદમ શોર્ટમાં આપેલા છે. પછી આ જે સેન્ટર પોર્શન જે છે એમાં એ વેબસાઇટની ઇન્ફોર્મેશન મીન્સ શો કરેલી છે. આ જે છે ટોપ હેડર ફાઇલ, ટોપમાં વેબસાઇટનો લોગો છે, મેનુઝ બધા આપેલા છે. તો આ રીતે વેબસાઇટ જનરલી આપણે ડિઝાઇન કરતા હોઈએ છીએ. તો આ રીતે જે આપણી
હોમ છે, આ બધી વેબસાઇટ મીન્સ કે આ બધી લિંક્સ અવેલેબલ હોય છે. તો જે લિંક પર ક્લિક કરે એ લિંક યુઝરને શો થતી હોય છે. એ ટાઈપના કન્ટેન્ટ યુઝર શો થતા હોય છે. તો વેબસાઇટ શો ઓન ઓલ ધ ઇન્ડિવિજ્યુઅલ પેજીસ ઇન ધ સેક્શન ઇન વિચ ધે અપિયર. કોઈ બી વેબસાઇટ જે છે એમાં મલ્ટિપલ વેબ પેજીસ હોય છે, પણ એક સાથે બધા પેજીસ આપણને શો નથી થતા હોતા. આપણને જે ઇન્ફોર્મેશન જોતી હોય એ ઇન્ફોર્મેશન્સ પર આપણે ક્લિક કરીએ અને ત્યાર પછી આપણને એ પેજની ઇન્ફોર્મેશન્સ આપણને જોવા મળતી હોય છે. તો આ ટાઈપ્સની આપણે ડિઝાઇન કરવી જોઈએ. ડિઝાઇન ફોર ધ યુઝર. યુઝ ધ પાવર ઓફ ધ હાઇપરટેક્સ્ટ લિંક. એટલે હાઇપરટેક્સ્ટ લિંકનો પાવર જોઈએ. તો આ બધી હાઇપરલિંક ટેક્સ્ટ જ છે કે વન ટાઈપ ઓફ સ્ટ્રિંગ જ હોય છે કે એની અંદર આપણી લિંકની ઇન્ફોર્મેશન સેટ કરેલી હોય છે. ફોર એક્ઝામ્પલ અહીંયા છે કે કી ઇશ્યુઝ. તો કી ઇશ્યુઝ એટલે કે શું કે કી ઇશ્યુઝ પર ક્લિક કરીએ તો એની અંદર કી ઇશ્યુઝ નામની બધી ઇન્ફોર્મેશન હોય છે. જેમ કે મેડિકેર છે, તો મેડિકેર પર ક્લિક કરે તો મેડિકેરની બધી ઇન્ફોર્મેશન આપણને અહીંયા પેજ પર શો થતી હોય છે. તો આ એઝ અ હાઇપરલિંક આપણે એઝ અ સેટ કરી શકીએ છીએ આપણી વેબસાઇટની અંદર. તો વેબ પેજ ઇનેબલ અ નોન લિનિયર રીડિંગ મેથડ લાઇક રીડિંગ મેગેઝિન. એટલે કે આપણે કોઈ બી વેબસાઇટ છે આપણે રીડ કરતા હોય છે, ફોર એક્ઝામ્પલ કોઈ મેગેઝિન છે કે કોઈ ન્યૂઝ છે, કોઈ ન્યૂઝપેપર છે, આ ટાઈપની આપણે વેબસાઇટ જો જોતા હોઈએ તો એઝ અ પેજ નોન લિનિયર ટાઈપની હોય છે. This can be done by providing a hyperlinks through a text or images. એટલે કે આ જે હાઇપરલિંક્સ આપણને શું પ્રોવાઈડ કરે છે કે ટેક્સ્ટ, કોઈ બી ટેક્સ્ટ હોય છે આને શું કહેવાય છે, આ જે ટેક્સ્ટ સેટ કરેલા છે એને એઝ અ હાઇપરલિંક કહેવામાં આવે છે. અથવા તો આપણે કોઈ ઇમેજીસ પણ મૂકી શકીએ છીએ કે જે ઇમેજ પર ક્લિક કરે, કોઈ બી ઇમેજ પર ક્લિક કરે તો એને રિલેટેડ કોઈ બી ઇન્ફોર્મેશન શો થતી હોય છે તેને શું કહેવામાં આવે છે એઝ અ હાઇપરલિંક. તે આપણને એઝ અ ટેક્સ્ટ પણ પ્રોવાઈડ કરે છે અને એઝ અ ઇમેજ પણ પ્રોવાઈડ કરતી હોય છે. પ્રોવાઈડ હાઇપરલિંક્સ ડાયરેક્ટ ઇનટુ ધ ટેક્સ્ટ. એટલે કે તમે ડાયરેક્ટલી એઝ એને ટેક્સ્ટમાં એઝ એ લખી શકો છો. આ જે ટેક્સ્ટ જે છે એને એઝ અ હાઇપરલિંક કહેવામાં આવે છે. ડોન્ટ યુઝ ધ ક્લિક મી પ્રેસ ફોર અ લિંકિંગ. એટલે કે આપણે અહીંયા એવી લિંક સેટ નહીં કરવી જોઈએ કે જેમ કે પ્રેસ મીન્સ કે ક્લિક હિયર નામની એવી કોઈ મીન્સ કે લિંક આપણે સેટ કરવી જોઈએ નહીં. આપણે એવી લિંક સેટ કરવાની હોય છે કે જે ઇન્ફોર્મેશન આપણે શો કરાવવા માંગતા હોઈએ. જેમ કે અહીંયા હિસ્ટ્રી છે તો હિસ્ટ્રી પર એ વર્ડ પરથી જ ખબર પડે કે હિસ્ટ્રી પર ક્લિક કરશું આપણે તો આપણે શું જોવા મળશે તો કે આ વેબસાઇટની જે બી હિસ્ટ્રી છે એ ટાઈપ્સની આપણે હાઇપરલિંક સેટ કરવી જોઈએ. ત્યાર પછી આવે છે પ્રોવાઈડ લિંક્સ ધેટ અલાઉઝ ધ યુઝર ટુ જમ્પ ટુ ટોપ ઓફ પેજ, બોટમ ઓફ પેજ, ગો ધ મેનુ ફ્રોમ એનીવેર ઇન ધ પેજ etc. એટલે કે આપણને જે લિંક પ્રોવાઈડ કરે છે એ અથવા તો જમ્પ ટુ ટોપ ઓફ પેજ અથવા તો આપણને ટોપ ઓફ પેજમાં એ શો થતી હોય છે અથવા તો બોટમ ઓફ પેજમાં શો થતી હોય છે અથવા તો એ ગો ધ મેનુ ફ્રોમ ધ એનીવેર ઓફ ઇન ધ પેજ. એટલે કે કોઈ બી આપણી વેબસાઇટની અંદર કોઈ પણ જગ્યાએ એઝ અ જમ્પ થતી હોય છે. પ્રોવાઈડ હાઇપરટેક્સ્ટ ટેબલ ઓફ કન્ટેન્ટ્સ. એટલે કે આપણે હાઇપરટેક્સ્ટની માટે એક ટેબલ પણ પ્રોવાઈડ કરવું જોઈએ. જેમ કે આ એઝ અ ટેબલ છે જેની અંદર આ ટેબલ હેડિંગ છે, પછી ટેબલ ડેટા છે, આ શું કહેવાય છે આપણે એઝ અ ટેબલ કહેવાય છે. તો આવી રીતે હાઇપરલિંક્સ જો આપણે મલ્ટિપલ હાઇપરલિંક્સ સેટ કરવી હોય તો આપણે એઝ એને ટેબલમાં શો કરવું જોઈએ. હાઉ મચ કન્ટેન્ટ ઇઝ ઇનફ. Don't overload the user with too much information on a single page. એટલે કે આપણા જે વેબસાઇટ જે છે એને આખા એક જ પેજની અંદર બધી જ ઇન્ફોર્મેશન મીન્સ કે લોટ્સ ઓફ ઇન્ફોર્મેશન આપણે સેટ ન કરવી જોઈએ. થોડી ઇન્ફોર્મેશન્સ બતાવવી જોઈએ અને વધારે ઇન્ફોર્મેશન હોય તો આપણે એને એઝ અ લિંક સેટ કરાવી દઈએ. એટલે કે લિંક પર ક્લિક કરે તો એઝ એને બીજા પેજ પર રિડાયરેક્ટ કરાવી દઈએ. એટલે કે આખા પેજની અંદર બહુ વધારે ઇન્ફોર્મેશન્સ નહીં હોવું જોઈએ. મેઇન ઇન્ફોર્મેશન અને શોર્ટ ઇન્ફોર્મેશન્સ આપણે સેટ કરવી જોઈએ જેનાથી યુઝર એઝ અ બોરિંગ ન થાય વેબસાઇટને જોતા જ. લોંગ પેરેગ્રાફ હોય વેબસાઇટની અંદર તો કોઈ એ રીડ કરે નહીં. ગ્રાફિક્સ હોય, ઇમેજીસ હોય તો ઇઝીલી આઈડિયા બી આવે યુઝરને કે આ ટાઈપ્સની વેબસાઇટ છે. કમ્પેર ધ વેબસાઇટ ઓફ ગૂગલ, યાહૂ, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. એટલે કે તમારી જે વેબસાઇટ જે છે એને એઝ અ કમ્પેર કરો ગૂગલથી, યાહૂથી, ટાઈમલાઇન્સ ઓફ ઇન્ડિયાથી.
ત્યાર પછી પ્રોવાઈડ અ શોર્ટ પેરેગ્રાફ એન્ડ લિંક્સ ટુ મોર ઇન્ફો ફોર ઇચ ટોપિક. ફોર એક્ઝામ્પલ તમારા પેરેગ્રાફ જે છે એ શોર્ટ્સ હોવા જોઈએ, અથવા તો જો થોડાક વધારે લાઇનના કન્ટેન્ટ્સ હોય તો એમાં એઝ અ લિંક સેટ કરી દો કે રીડ મોર નામની એઝ અ લિંક સેટ કરી દો. તો આ ટાઈપ્સનું આપણે એઝ અ વેબસાઇટની અંદર કન્ટેન્ટ બહુ ઓછા હોવા જોઈએ અને યુઝફુલ કન્ટેન્ટ હોવા જોઈએ, એકદમ ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટ હોવા જોઈએ. તો ત્યાર પછી હવે આવે છે વેબસાઇટ ડેવલપમેન્ટ પ્લાનિંગ પ્રોસેસ. કોઈ બી વેબસાઇટ આપણે ડેવલપ કરવી છે એના માટેના પ્લાનિંગ પ્રોસેસ હોય છે. તો આપણે જોઈએ ફર્સ્ટ રિસર્ચ એન્ડ ગોલ સેટિંગ. ત્યાર પછી આવે છે પ્લાનિંગ, એટલે કે વેબસાઇટનો પ્લાન કરવું જોઈએ કે કયા ટાઈપની વેબસાઇટ જે છે. ત્યાર પછી આવે છે ડિઝાઇનિંગ ધ લેઆઉટ ડિઝાઇન કરવાની હોય છે થર્ડ સ્ટેપમાં. ત્યાર પછી આવે છે રાઇટિંગ ધ કન્ટેન્ટ અને કોડિંગ. ત્યાર પછી આવે છે કોડિંગ, વેબસાઇટમાં કોડિંગ પણ કરવાનું હોય છે. અને ત્યાર પછી આવે છે ટેસ્ટિંગ એન્ડ લોન્ચિંગ. અને ત્યાર પછી આપણે આવે છે મેન્ટેનિંગ. એટલે આજે વેબસાઇટ પ્લાનિંગ જે છે, એટલે કે આપણે જે વેબસાઇટ બનાવવાની હોય છે તેના માટે આપણે સૌથી પહેલાં તો પ્લાન કરવાના હોય છે. તે પ્લાન માટેના જે સિક્વન્શિયલ સ્ટેપ હોય છે, આ બધા સિક્વન્શિયલ સ્ટેપ હોય છે. વેબસાઇટ બનાવ્યા પહેલાં આપણે ટેસ્ટિંગ ન કરી શકીએ અથવા તો કોડિંગ ન કરી શકીએ. સૌથી પહેલાં આપણે શું કરવાનું હોય છે? રિસર્ચ એન્ડ ગોલ સેટિંગ. આ સિક્વન્સમાં સ્ટેપ્સ છે તે કમ્પલસરી આપણે ફોલો કરવા જોઈએ. રિસર્ચ એન્ડ ગોલ સેટિંગ્સ છે, એટલે કે વેબસાઇટને આપણો ગોલ હોવો જોઈએ કે આપણે ગોલ સેટ કરવો જોઈએ કે આપણી જે વેબસાઇટ જે છે યુઝર ફ્રેન્ડલી હોવી જોઈએ અને પ્લાનિંગ કરવું જોઈએ આપણે વેબસાઇટનું. અને ત્યાર પછી જેને ડિઝાઇનિંગ અને લેઆઉટ આપણે સેટ કરવાનું હોય છે. અને ત્યાર પછી રાઇટિંગ ધ કન્ટેન્ટ, કે વેબસાઇટની અંદર કયા ટાઈપના કન્ટેન્ટ હોવા જોઈએ. ત્યાર પછી આવે છે કોડિંગ, કે જે આપણે એઝ અ કોડિંગ કરતા હોઈએ છીએ તે બેકએન્ડ સાઇડમાં. ત્યાર પછી આવે છે ટેસ્ટિંગ એન્ડ લોન્ચિંગ, કે વેબસાઇટને એઝ આપણે લોન્ચ કરવાની હોય છે, ટેસ્ટ કરવાની હોય છે. ત્યાર પછી આવે છે મેન્ટેનિંગ, કે જે આપણે એઝ અ જોઈએ છે, મેનેજ કરીએ છીએ આપણી વેબસાઇટને. તો એ આવે છે સેવન્થ સ્ટેપ્સમાં. તો વન બાય વન જોઈએ આપણે. ફર્સ્ટ સ્ટેપ છે રિસર્ચ એન્ડ ગોલ સેટિંગ. As with any project, it is important to do a proper research and set a goal before beginning. એટલે કોઈ બી વેબસાઇટ તમે જે બનાવો છો એમાં તમારે એઝ અ પ્રોપર ગોલ સેટ કરવો જોઈએ કે આ ટાઈપ્સની વેબસાઇટ હોવી જોઈએ. ફોર એક્ઝામ્પલ, તમે એઝ અ પ્રોડક્ટની વેબસાઇટ બનાવો છો તો તમારો એઝ અ ગોલ હોવો જોઈએ કે મેક્સિમમ ટાઈપના પ્રોડક્ટ તમારે વેબસાઇટથી તમારા પ્રોડક્ટ જે છે એ સેલ થવા જોઈએ. તો એ ટાઈપ્સના ગોલ તમારે સેટ કરવાના હોય છે કે શેની વેબસાઇટ બનાવી છે, તો કે પ્રોડક્ટની વેબસાઇટ બનાવી છે. પ્રોડક્ટની વેબસાઇટ બનાવો છો તો એના માટેના તમારે ગોલ્સ હોવા જોઈએ કે મેક્સિમમ યુઝર્સ તમારી વેબસાઇટ જોવે અને એમાંથી ઓર્ડર્સને એ પરચેસ કરે. મલ્ટિપલ તમારા ઓર્ડર્સ જે છે, પ્રોડક્ટ જે છે એ પરચેસ કરે. એટલે તમારો ગોલ સેટ હોવો જોઈએ કે મલ્ટિપલ પ્રોડક્ટ્સ તમારી સેલ થવી જોઈએ. By setting goals, it will help the website to have a direction and will also help your business to achieve a specific accomplishment. The planning and goal setting process could take about 1 to 2 weeks to complete. એટલે કે તમારો જે રિસર્ચ એન્ડ પ્લાનિંગ ગોલ સેટિંગનો છે એ જે ટાઈમ ડ્યુરેશન જે છે 1 અથવા તો 2 વીકનો હોવો જોઈએ. 1 અથવા 2 વીક તમે ઇનફ છે આટલો ટાઈમ, કે આટલા ટાઈમની અંદર તમારે આખો તમારી વેબસાઇટનો ગોલ જે છે એ સેટ કરવાનો હોય છે. ઇટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ફાસ્ટ સ્ટેપ ટુ ક્રિએટિંગ અ વેબસાઇટ ધેટ સેલ્સ. એટલે કે તમારી જે ફર્સ્ટ સ્ટેપ 2 છે એ ક્રિએટ અ વેબસાઇટ ધેટ સેલ્સ. એટલે કે તમે જે વેબસાઇટ બનાવો છો એ સેલ્સ થવી જોઈએ, કે વેચવાવી જોઈએ. ફોર એક્ઝામ્પલ, તમે વેબસાઇટ કોઈ ક્લાયન્ટ માટે બનાવો છો તો ક્લાયન્ટને સેટિસ્ફેક્શન થવું જોઈએ. તમારી વેબસાઇટથી મલ્ટિપલ યુઝર ઇન્ટરેક્ટ થવા જોઈએ. There are a few questions you should ask yourself during this phase. તમારે ફર્સ્ટ ફેઝની અંદર તમારે પોતાને જ અમુક ક્વેશ્ચન પૂછવા જોઈએ કે વોટ ડુ આઈ હોપ
ફોર માય વેબસાઇટ ટુ એકોમ્પ્લિશ. મારી વેબસાઇટને બનાવવા માટે મારે આમાં કયા કયા ટાઈપ્સના કન્ટેન્ટ એડ કરવા જોઈએ, કે કયા ટાઈપ્સની વેબસાઇટ બનાવવી જોઈએ કે જેનાથી યુઝર્સને સેટિસ્ફેક્શન થાય. હુ ઇઝ ધ ઓડિયન્સ આઈ વુડ લાઇક ટુ ટાર્ગેટ, એટલે કે મારા ઓડિયન્સ કયા ટાઈપ્સના હોવા જોઈએ અને એ ટાઈપ્સનો ટાર્ગેટ હોવો જોઈએ. ફોર એક્ઝામ્પલ પ્રોડક્ટ સેલની વેબસાઇટ છે તો મલ્ટિપલ ટાઈપના ઓડિયન્સ હોવા જોઈએ. મારી સેલ્સ માર્કેટિંગવાળા બી ઓડિયન્સ હોવા જોઈએ, કસ્ટમર્સ બી ઓડિયન્સ હોવા જોઈએ, કે મલ્ટિપલ યુઝર્સ તમારી વેબસાઇટને એઝ એટ્રેક્ટ કરી શકે છે, જોઈ શકે છે. વોટ આર ધ મેઇન ગોલ ઓફ ધ વેબસાઇટ. તમારી વેબસાઇટ જે તમે બનાવો છો એનું મેઇન ગોલ શું છે. ફોર એક્ઝામ્પલ તમે પ્રોડક્ટની વેબસાઇટ બનાવો છો તો તમારો મેઇન ગોલ શું હોવો જોઈએ કે મેક્સિમમ ટાઈપના પ્રોડક્ટ છે એ સેલ થવા જોઈએ અને યુઝર સેટિસ્ફેક્શન થવું જોઈએ. કોઈ બી યુઝર તમારી વેબસાઇટ વ્યૂ કરે છે તો એને પણ એઝ અ ઇઝીલી સેટિસ્ફેક્શન થવું જોઈએ તમારી વેબસાઇટ પરથી. ત્યાર પછી આવે છે પ્લાનિંગ ધ સાઇટ. તમારે તમારી વેબસાઇટનું પ્લાનિંગ કરવું જોઈએ. ફોર એક્ઝામ્પલ, ધ પ્લાનિંગ ધ વેબસાઇટ ઇન્વોલ્વ્સ ધ ક્રિએટિંગ અ વાયરફ્રેમ એન્ડ સાઇટ મેપ. This is an important step because it kind of like the skeleton of your site. This process can take about 2 or 6 weeks to complete. એટલે કે પ્લાનિંગ ધ સાઇટ એટલે કે તમારે આખું પ્લાનિંગ બનાવવું જોઈએ વેબસાઇટનું. કે ફોર એક્ઝામ્પલ તમે પ્રોડક્ટની સાઇટ બનાવો છો તો પ્રોડક્ટની જે સાઇટ બનાવો છો એમાં સૌથી પહેલાં પ્લાનિંગ કરવું જોઈએ. મીન્સ કે કોઈ બી યુઝર તમારી વેબસાઇટ જોવે છે તો એ સૌથી પહેલાં તમારું હોમ પેજ જોશે. ત્યાર પછી કોઈ બી એ શું કરશે, રજિસ્ટ્રેશન્સ કરશે. રજિસ્ટ્રેશન્સ કર્યા પછી એ શું કરશે, લોગિન કરશે. લોગિન કર્યા પછી એ શું કરશે તો કે પ્રોડક્ટને જોશે. પ્રોડક્ટને જોયા પછી એ શું કરશે, એ એડ ટુ કાર્ટમાં નાખશે તમારી પ્રોડક્ટને. એડ ટુ કાર્ટમાં નાખ્યા પછી એ શું કરશે, એઝ અ પરચેસ કરશે, એટલે કે બિલ જનરેટ કરશે. તો આ ટાઈપ્સના પ્રોસેસ પ્લાનિંગ હોવા જોઈએ સ્ટેપ બાય સ્ટેપ્સના. તે એઝ અ પ્લાનિંગને શું કહેવાય છે, એઝ અ પ્લાનિંગ કરવાનું હોય છે તમારી વેબસાઇટનું. તેનું મેક્સિમમ ટાઈમ ડ્યુરેશન 2 થી 6 વીક્સ હોવા જોઈએ. ધ સાઇટ મેપ્સ અલાવ the developer to get an outline of what the site will look like, what page there will be and how they will interact with each other. This not only helps with planning but it also beneficial to a user experience. એટલે કે આ પ્લાનિંગ ફેઝમાં એટલે કે સેકન્ડ ફેઝમાં આપણે શું કરવાનું હોય છે કે સાઇટ મેપ વિચારવાનું હોય છે. કે ફોર એક્ઝામ્પલ રજિસ્ટ્રેશનનું પેજ છે તો રજિસ્ટ્રેશનનું પેજની ડિઝાઇન કેવી હોવી જોઈએ, લોગિનનું પેજ છે તે પેજ કેવું હોવું જોઈએ. તો આ ટાઈપ્સના આપણે ડિઝાઇનિંગનો પણ જોવાનું હોય છે. A user should be able to easily navigate a site and this begins with the development of the site map. એટલે કે કોઈ બી યુઝર્સ તમારી વેબસાઇટ જોવે છે તો ઇઝીલી નેવિગેટ થવું જોઈએ. ફોર એક્ઝામ્પલ રજિસ્ટ્રેશન કર્યા પછી બાય ડિફોલ્ટ લોગિન પેજ આવી જવું જોઈએ, નહીં કે પછી પાછું એ યુઝર એ લોગિન બટન પર ક્લિક કરે અને ત્યાર પછી કોઈ અલગ ડાયલોગ બોક્સ આવે અને ત્યાર પછી લોગિનનું પેજ ઓપન થાય. એ ટાઈપ્સનું હોવું નહીં જોઈએ, યુઝર ફ્રેન્ડલી હોવું જોઈએ. બિફોર યુ બિગિન ટુ પ્લાન કન્ટેન્ટ, a site map lets you design what the structure will be look like. એટલે કે તમે જે ડિઝાઇન બનાવો છો, ડિઝાઇનનું જે પ્લાનિંગ કરો છો એના માટેના તમારે કન્ટેન્ટ પણ વિચારવા જોઈએ, સાઇટ મેપ પણ વિચારવા જોઈએ કે રિડાયરેક્ટ કર્યા પછી આ ટાઈપ્સનું આપણે પેજ શો કરાવવો જોઈએ. વન્સ ધ સાઇટ મેપ ઇઝ કમ્પ્લીટેડ, ધ અધર પાર્ટ ઓફ ધીસ સ્ટેપ is to create a wireframe or mock-up. Thus are just a visual representation of what the site will look like. This does not include the layout detail. એટલે કે તમે જે વેબસાઇટ જે બનાવો છો એની અંદર તમારું એઝ અ સાઇટ મેપનું આખી સાઇટ મેપ પ્રોપર હોવો જોઈએ. એટલે કે નેવિગેશન પ્રોપર થવું જોઈએ અને ડઝ નોટ ઇન્ક્લુડ ધ લેઆઉટ ડિટેલ. એટલે કે તમારે આની અંદર આખા લેઆઉટની ડિટેલ નથી એડ કરવાની, જસ્ટ એઝ અ પ્લાન કરવાનું છે. કે ફોર એક્ઝામ્પલ પ્રોડક્ટની વેબસાઇટ જે છે એમાં પ્લાનિંગ કરીએ આપણે તો સૌથી પહેલાં શું હોવું જોઈએ તો કે પ્રોડક્ટનું લિસ્ટ શો થવું જોઈએ. એ પ્રોડક્ટ પર ક્લિક કરે તો એની ડિટેલ શો થવી જોઈએ.
રજિસ્ટર પર ક્લિક કરો તો યુઝર રજિસ્ટ્રેશન થઈ જવું જોઈએ, લોગિન પર ક્લિક કરો તો લોગિનનું પેજ ઓપન થવું જોઈએ. એવી રીતે મીન્સ કે અલગ અલગ આપણે પ્લાનિંગ સ્ટેપ્સ વિચારવાના હોય છે પ્લાનિંગ ફેઝની અંદર. તો અધર સ્ટેપ્સ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. આજે આપણે વેબસાઇટના પ્રિન્સિપલ મીન્સ અમુક જોયા, ત્યાર પછી આપણે વેબસાઇટ ડેવલપમેન્ટ પ્લાનિંગ પ્રોસેસ જોઈ. એની અંદર મલ્ટિપલ પ્રોસેસ છે, એમાં આપણે ફર્સ્ટ ટુ સ્ટેપ્સ જોયા. એમાં ફર્સ્ટ હતું રિસર્ચ એન્ડ ગોલ સેટિંગ અને સેકન્ડ હતું એ પ્લાનિંગ ધ સાઇટ, આપણી વેબસાઇટને આપણે કેવી રીતે પ્લાન કરવું જોઈએ એ. થેન્ક યુ.